ભારત વિકાસ પરિષદ મુખ્ય શાખા ડીસા દ્વારા આજે ઇન્દિરા ભવન કે જે ધોળિયાગોટ મુક્તિધામ એ જગ્યા ઉપર દિવાળીના પર્વ નિમિત્તે બાળકોમાં સુસંસ્કાર આવે એના અંતર્ગત આજે એક રંગોળી સ્પર્ધાનું જે સુંદર આયોજન કરવામાં આવ્યું હતું। બાળકો બહુ મોટી સંખ્યાની અંદર આજે પોતે જુદા જુદા કલરો તેમજ વેસ્ટમાંથી બેસ્ટ અને ફૂલો દ્વારા ખૂબ જ રંગોળીનું સુંદર જે આયોજન કર્યું છે એના ભાગરૂપે આજે મારી સાથે જે કાર્યક્રમનું જે આયોજન કર્યું છે એના ભાગરૂપે આજે બેનશ્રી મારી સાથે છે, તો એમની સાથે આ કાર્યક્રમના અંતર્ગત આપણે થોડી એમની પાસેથી માહિતી મેળવી લઈશું। બેન, આજે જે આયોજન કરવામાં આવ્યું છે આજે એના ભાગરૂપે આપણે શું કહેવા માગો છો? આજે તમે ભારત વિકાસ પરિષદ મુખ્ય શાખા દ્વારા કેન્દ્ર ચાલે છે, આનું સંચાલન આદર્શ સ્કૂલ વિદ્યા ભારતી તરફથી આનું સંચાલન થાય છે। બહુ સરસ, વેરી ગુડ। 5 વર્ષથી આવા વિવિધ કાર્યક્રમો અમે આ કેન્દ્ર ઉપર કરું છું અને 5 વર્ષથી આ કેન્દ્ર હું કાર્યરત ચાલુ છે અને જે તહેવારો આવે એના અનુરૂપ અમે બાળકોની સ્પર્ધા રીતે આ રીતના પોતાની અંદરની જે શક્તિ પડી છે એ બહાર લાવવાનો પ્રયત્ન કરીએ છીએ અને બાળકોને જે તહેવારો આવે કે પરીક્ષા લક્ષી એના આ બાળકો પછાત વિસ્તારમાંથી આવે છે અને એની શક્તિ બહાર લાવવા અમે આવી વિવિધ પ્રવૃત્તિઓ અને આ રીતના નવા કાર્યક્રમો કરીએ છીએ। બહુ સરસ મજાની બેને વાત કરી કે બાળકો અહીંયા પછાત જે પરિવારમાંથી જે બાળકો આવે છે એની અંદર જે ખૂબ ક્રિએટિવ વર્ક કરેલું હોય છે એમને ઉજાગર કરવા માટે અહીંયા ભારત વિકાસ પરિષદ મુખ્ય શાખા દ્વારા વિવિધ જે આયોજનનું કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। ખૂબ જ સરસ મજાની બેને વાત કરી। બેન, અહીંયા એવા કેવા કાર્યક્રમો આમ બાળકોને એકદમ આનંદ રહે એ ટાઈપના એવા કેવા કાર્યક્રમો આપ કરો છો બેન? અહીંયા તહેવાર અનુરૂપ તો બધા જ કાર્યક્રમ થાય છે। હમણાં નવરાત્રી ગઈ, ગણપતિ વિસર્જન, તો કાર્યક્રમ જે તહેવારો આપણા ધાર્મિક સંસ્કૃતિ કાર્યક્રમ આવે છે એ કાર્યક્રમ અનુરૂપ તો બધા તહેવારો બાળકને આનંદરૂપ કરીએ છીએ, પણ એમને ભણવા લક્ષી પણ અમે આવું પ્રવૃત્તિ સ્પર્ધા રાખતા હોઈએ છીએ। બહુ સરસ। પરીક્ષા લક્ષી પણ એમને માર્ગદર્શન આપી અને બહારથી પણ શિક્ષકો બોલાવી અને પ્રોત્સાહિત ઇનામ આપીને એમને પણ એવા ઇનામો પણ આપી અને નંબર આપતા હોઈએ છીએ કે બાળકની શક્તિ જે અંદર પડેલી છે એને વિકાસવાની અમે બહાર પ્રયત્ન કરીએ છીએ। બહુ સરસ મજાની વાત કરી બેને, પણ બાળકોમાં જે કંઈ શક્તિઓ પડેલી છે એને બહાર લાવવા માટે આપણે જુદી જુદી પ્રવૃત્તિઓ દ્વારા ખૂબ જ સુંદર મજાનું કામ કરો છો। ખૂબ ખૂબ ધન્યવાદને પાત્ર છે બેન। અહીંયા બાળકોએ વેસ્ટમાંથી બેસ્ટ જે બહુ સુંદર મજાની જે રંગોળી બનાવી છે, બાળકો સાથે થોડી વાતચીત કરીશું કે આ રંગોળીના કલરો કેવી રીતે તૈયાર કર્યા એવી એમની પાસેથી આપણે માહિતી મેળવી લઈશું। બેટા, આપનું નામ શું છે? મારી આયુષી રમેશભાઈ। અચ્છા બેટા, તમે આ રંગો કઈ રીતે અને કેવી રીતે તૈયાર કર્યા છે બેટા? રેતીથી બનાવ્યા છે, બરાબર। કયા રંગો બનાવ્યા છે અત્યારે આપે? પર્પલ અને યલો કલર। ચલો, રંગોળી બનાવ્યા પછી કેવું લાગ્યું આપણને? બહુ મજા આવી। બહુ સરસ મજાની વાત કરી દીકરીએ। પોતે વેસ્ટમાંથી બેસ્ટ માટીની અંદરથી ખૂબ જ સુંદર મજાના જે રંગો બનાવ્યા છે। ખૂબ ખૂબ ધન્યવાદ, અભિનંદન, વિશ યુ ઓલ ધી બેસ્ટ લક। પાયલબેન જોશી, ભારત વિકાસ પરિષદ મુખ્ય શાખા ડીસા અંતર્ગત આ બાળકોમાં રહેલી ક્રિએટિવિટી બહાર આવે તે અંતર્ગત એક રંગોળી સ્પર્ધાનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે અને તમે જોઈ રહ્યા છો કે આ બાળકોએ સુંદર રેતીમાંથી કલર બનાવી અને એક રંગોળીનું આયોજન કર્યું છે। બહુ સરસ આ બાળકોમાં ક્રિએટિવિટી રહેલી છે, આપણે આ દ્વારા એ લોકોની આ ક્રિએટિવિટી બહાર લાવી શકીએ। બહુ સરસ મજાની વાત કરી પાયલબેન આપે કે બાળકોની અંદર જે ક્રિએટિવ વર્ક પડેલું છે એને ઉજાગર કરવા માટે આજે સુંદર મજાની એક રંગોળીની સ્પર્ધાનું સુંદર જે આયોજન કરવામાં આવ્યું છે। ખૂબ ખૂબ ધન્યવાદ, અભિનંદન। તારું નામ? હા, બરાબર। મેં અને મારા મિત્ર નરેશે આ રંગોળી બનાવી છે। અહીંયા બાળકોએ જુદા જુદા જે કહેવાય છે કે છોડના પાન છે એના અંતર્ગત આજે સુંદર મજાની જે રંગોળી તૈયાર કરી છે એના ભાગરૂપે આપણે બાળકો સાથે થોડી ચર્ચા કરીશું। જો કે અહીંયા અલગ અલગ પ્રકારના પાન જોવા મળે છે અને એના આધારે બહુ જ સુંદર મજાની જે રંગોળી તૈયાર કરી છે। શું નામ છે બેટા તારું? મારું નામ પ્રજાપતિ. અચ્છા, કેટલા મિત્રો? શું નામ છે બધા મિત્રોનું નામ શું છે? અમે
બધા 6 જણા ભેગા થઈને રંગોળી બનાવી છે. આનું નામ નિશા છે, આનું નામ જીવન. વેરી ગુડ. અને મારું નામ પ્રિયા છે. સરસ સરસ. કેવા પ્રકારની રંગોળી તૈયાર કરી બેટા આ રીએ? અમે બધાય પંતાની રંગોળી તૈયાર કરી છે. કયા કયા પાન છે એમાં? આના અંદર કરે ને આ બધા ભેગા થઈને અમે અચ્છા અચ્છા અચ્છા, જુદા જુદા પાન છે બધા. અલગ અલગ પાનના નામ કયા કયા છે? પાનના નામ હે? ગુલાબના પત્તા છે, કરેણના પત્તા છે, થોડા ઘણા ફૂલ, થોડા ઘણા રંગો, આ બધા ભેગા થઈને સરસ, બહુ સરસ સરસ. ખૂબ જ સુંદર મજાની જે રંગોળી તૈયાર કરી છે. જુદા જુદા પાન, એની સાથે અહીંયા ગુલાબના ફૂલોની પાંખડીઓ છે, એના અંતર્ગત ખૂબ જ સુંદર મજાની રંગોળી બનાવી છે. તો ખૂબ ધન્યવાદ. વિશ ઓલ ધી બેસ્ટ લક. હેપી દિવાળી એવું પણ લખેલું છે. એક સ્વસ્તિકનું ચિહ્ન પણ બનાવેલું છે. આપણે છોકરાઓ સાથે થોડી વાતચીત કરીશું. બેટા શું નામ છે આપનું? મારું નામ પુરોહિત ભરતભાઈ છે. હું ધોરણ 9 બ માં અભ્યાસ કરું છું. વેરી ગુડ. શ્રી અરબિદા વિદ્યાલય ડીસા છે. બરાબર. આપણે દિવાળી આ કારણે મનાવીએ છીએ કે કારણ કે પ્રભુ શ્રી રામ તેમના વનવાસમાં 14 વર્ષનું વનવાસ પૂરું કરી અને રાવણનું મૃત્યુ કરીને પાછા વનવાસ ફર્યા હતા. એ દિવસથી આપણે આ દિવાળી મનાવીએ છીએ. રામ ભગવાન ત્યારે પોતે વનવાસ પૂર્ણ કરીને આવ્યા અને ત્યારે આ દિવાળી પર્વની ઉજવણી કરવામાં આવી. બહુ સરસ મજાની વાત કરી. હેપી દિવાળી. અહીંયા પણ બાળકોએ ખૂબ જ જુદા જુદા રંગોથી ખૂબ જ સુંદર મજાની જે રંગોળી તૈયાર કરી છે. બહુ ફાઇન. અભિનંદન. વિશ ઓલ ધી બેસ્ટ લક. જો કે અહીંયા પણ બાળકોએ એક અલગ અલગ રંગોથી ખૂબ જ સુંદર મજાની જે રંગોળી તૈયાર કરી છે અને ખૂબ જ આનંદી લાગણી વ્યક્ત કરી છે. હેપી દિવાળી. અહીંયા બાળકોએ વિવિધ પુષ્પોની એટલે ફૂલોની ખૂબ જ સુંદર મજાની જે રંગોળી તૈયાર કરી છે, એના ભાગરૂપે આપણે બાળકો સાથે થોડી વાતચીત કરીશું. શું નામ છે બેટા આપનું? અચ્છા બેટા, કયા કયા આમાં ફૂલો કયા કયા આમાં ફૂલોનો ઉપયોગ કર્યો છે બેટા આમાં તમે? આમાં જાસૂદના ફૂલો, આસોપાલવના પાન એવા પ્રકૃતિના વિવિધ તત્વોથી રંગોળી તૈયાર કરવામાં આવે છે. બહુ સરસ મજાની અને પ્રકૃતિના વિવિધ ફૂલો દ્વારા રંગોળી તૈયાર કરવામાં આવી છે. કેવું લાગ્યું રંગોળી તૈયાર કર્યા પછી? બહુ મજા આવે. બરાબર. તમારા જે ટીચરે તમને જે અત્યારે રંગોળી શીખવાડી છે એના માટે તમે શું કહેવા માંગો છો? અમે અમારા ટીચરને આમ ખૂબ જ અભિનંદન આપવા ઈચ્છીએ છીએ કારણ કે એમને અમને આ માર્ગદર્શન આપ્યું, તેથી અમે રંગોળી તૈયાર બહુ સરસ મજાની વાત કરી. દીકરી એવી વાત કરી કે અમારા ટીચર અમને ખૂબ જ સુંદર મજાનું માર્ગદર્શન આપ્યું. એના ભાગરૂપે આજે અમે ખૂબ જ સુંદર મજાની આજે અમે રંગોળી તૈયાર કરી છે. અમને ખૂબ જ આનંદ છે આ રંગોળી બનાવ્યા પછી. ખૂબ ખૂબ ધન્યવાદ. અભિનંદન. અહીંયા પણ બાળકોએ જુદા જુદા રંગો દ્વારા જે રંગોળી બનાવી છે અને રંગોળીના ઉપર એવું પણ લખેલું છે કે હેપી દિવાળી એવા સ્લોગનો સાથે સુંદર મજાની જે રંગોળી તૈયાર કરી છે. એના ભાગરૂપે આપણે બાળકો સાથે થોડી વાતચીત કરીશું. શું નામ છે બેટા આપનું? સંજયભાઈ. સંજયભાઈ, આપ કયા ધોરણમાં ભણો છો? કઈ સ્કૂલમાં ભણો છો? ઇન્દિરાનગર. બરાબર. કયા કયા પ્રકારની રંગોળી તૈયાર કરીને કેવા કેવા રંગો વાપરે આપણે એમાં? આપણે રેતીના એવા રંગો વાપરીએ. બરાબર. રેતીના રંગો વાપરીને તૈયાર સરસ મજાની રંગોળી તૈયાર કરી. રંગોળી બનાવ્યા પછી આપણને કેવું લાગ્યું? સારું લાગ્યું. બહુ મજા આવી રંગોળી બનાવ્યા પછી? હા. ખૂબ ખૂબ સરસ મજાની. છોકરાઓ એવી સુંદર મજાની વાત કરી કે જ્યારે અત્યારે આજે રંગોળી સ્પર્ધાનું જે આયોજન કરવામાં આવ્યું છે એના ભાગરૂપે આજે પોતે રંગોળી તૈયાર કરી છે. એમને આનંદની લાગણી વ્યક્ત કરી. ખૂબ ખૂબ ધન્યવાદ. વિશ ઓલ ધી બેસ્ટ લક. ભારત વિકાસ પરિષદ મુખ્ય શાખા દ્વારા અવારનવાર આવા કાર્યક્રમો થતા જ રહ્યા છે, જેના દ્વારા બાળકોમાં પણ નવી નવી વસ્તુઓ બનાવવાનો અને કરવાનો ઉત્સાહ જાગૃત થાય, એમનામાં રહેલી સર્જન શક્તિ બહાર આવે, તે ઉદ્દેશથી જ આ વિવિધ કાર્યક્રમો કરતા રહીએ છીએ અને બાળકો આમાં ઉત્સાહપૂર્વક ભાગ પણ લે છે અને ખૂબ સુંદર રીતે તે દરેક કાર્યક્રમો કરે છે. આજે બેન જે રંગોળીનું જે સ્પર્ધાનું જે આયોજન કરવામાં આવ્યું હતું એવા કેવા કેવા પ્રકારની જે બાળકોએ રંગોળી તૈયાર કરી છે? આમાં બાળકોએ માટીમાંથી કલર બનાવ્યા છે, વિવિધ ફૂલોમાંથી, પત્તામાંથી, કલરમાંથી દીપ પ્રાગટ્ય કરીને બહુ સુંદર અલગ અલગ ક્રિએટિવિટી કરીને તે લોકોએ રંગોળી બનાવી. બાળકોએ વિવિધ પ્રકારની આજે જે રંગોળી બનાવી છે, ખૂબ જ સુંદર મજાની રંગોળી બનાવી છે અને બેને પણ એવી પણ વાત કરી કે આજે પરિષદ દ્વારા અલગ અલગ પ્રકારના બાળકો લગતા ખૂબ જ સુંદર મજાના કાર્યક્રમો પણ કરવામાં આવે છે. ખૂબ. મારું નામ હેતલબેન ઠક્કર છે અને અહીંયા સંસ્કાર કેન્દ્ર 5 વર્ષથી રેગ્યુલર ચાલુ જ છે. અહીંયા 5 વર્ષથી હું ભારત વિકાસ મુખ્ય શાખા તરફથી અહીંયા હું સેવા આપું છું.
અને આવા વિવિધ કાર્યક્રમો થતા જ હોય છે. જે આપણા તહેવારો આવે એના અનુરૂપ અહીંયા કાર્યક્રમો કરીએ છીએ અને એની ઉજવણી બાળકો દ્વારા કરાવીએ છીએ. ચલો હેપી 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 હેપી. ચલો વિશ યુ ઓલ ધી બેસ્ટ લક.